નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. લગ્નની સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે આપણે આવ્યા છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં, જ્યાં કેન્ટોનમેન્ટ ખાતે ગુજરાતી સાતગામ ભીલ સેવા સમાજ અમદાવાદ દ્વારા ભવ્યથી ભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે 14 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. આપણી સાથે હાલ અશોકભાઈ વાઘેલા તથા હરીશચંદ્ર પરમારજી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? હરીશચંદ્ર દલપતભાઈ પરમાર. પરમાર સાહેબ, આજે કાર્યક્રમનું આજે કઈ સંસ્થા દ્વારા શું આયોજન રાખવામાં અમારે સાતગામ ગુજરાતી ભીલ સમાજ તરફથી તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. કેટલા યુગલોના લગ્ન છે? 14 યુગલો છે. શું આયોજનો સમસ્ત દિવસ દરમિયાન કરવામાં આવે છે? બધી છોકરીઓ જે છે અને છોકરાઓ વિધવા બેનના છોકરીઓ છે, એમાં 3 કપલ તો મા બાપ વગરના જ છે. આજે સમસ્ત દિવસ દરમિયાન શું કાર્યક્રમો યોજાશે? સંગીતનો પ્રોગ્રામ રાખેલો છે, પછી બ્રાહ્મણ જોડે બધી વિધિ કરાવીશું અને મહેમાનોનું સ્વાગત કરીશું અમે લોકો. અને સમાજમાં કે ભાઈ ગરીબ માણસ બી જો સમૂહ લગ્નમાં જોડાય તો આપણે સમાજમાં જે ગરીબાઈ છે, આર્થિક રીતે નબળા છે, એ લોકોને બી એનો લાભ મળે અને દરેકે જોડાવવું જોઈએ. આર્થિક રીતે નબળા હોય એને મદદ બી કરવી જોઈએ. સમાજનો એ જ ઉદ્દેશ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? અશોકભાઈ વાઘેલા. અશોકભાઈ, શું પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા બીજું કરવામાં આવે છે? અમારા સાતગામ દ્વારા એક તો સમાજમાં શૈક્ષણિક વર્ગો ચલાવીએ છીએ અમે, આશાવલ નામે એકેડેમી દ્વારા. અને જે ગરીબ મા બાપની દીકરીઓ છે અને લોકો ખર્ચા ઓછા કરે અને સમૂહ લગ્નમાં પરણે, એવો અમે આ મેસેજ આપીએ છીએ કે એટલું બચાવીને દીકરીઓને એટલું આપણે આપીએ એમ. આજે નવયુગલોને શું આશીર્વચન આપશો સાહેબ? આજે આશીર્વચન એ જ આપીએ છીએ કે એ લોકોને અમે પૂરેપૂરી ઘર વખરી આપીએ છીએ. અહીંથી આજે સમાજમાંથી બધા જે સમાજના દાતાઓ છે એમના દ્વારા ઘણી બધી આજે વસ્તુઓ આવી છે. એક ખીલી જેવી પણ એમને લાવવી પડે એવું નથી, સંપૂર્ણ ઘર વખરી છે. બરાબર? તો એ લોકો સમૂહ લગ્ન દ્વારા કે ભાઈ જે ખોટા ખર્ચા નહીં કરીને સમાજને હવે એ લોકો કંઈક રાહ ચીજે કે ભાઈ એ લોકો જે રીતે સમૂહ લગ્નમાં જોડાય એ રીતે બીજા લોકો પણ ગરીબ લોકો જોડાય. આજે ઘરવખરીમાં શું આપવામાં આવે છે કરિયાવર રૂપે દીકરીઓને? ચમચીથી લગાવીને LED ટીવી, કબાટ, ઘરવખરીનું સંપૂર્ણ સામાન જે તમે મારી પાછળ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં. કેટલો હર્ષોલ્લાસ આનંદ છે આ સમૂહ લગ્નને લઈને સાહેબ? અરે સાહેબ, પૂછશો જ નહીં. અમારા સાત ગામના અંદર એટલો બધો કેમ કે ગરીબ મા બાપની દીકરીઓ છે જે જાતે નથી ભણી શકતા, અથવા તો એવી દીકરીઓ છે કે જે લોકો કે જે સરકારી નોકરી નથી કરતા અને પોતે આ બોજ નથી ઉઠાવી શકતા, તો એવી જે મા બાપ દીકરીઓની છોકરીઓ અમે પરણાવી રહ્યા છે. તો એ લોકોમાં એક ઉલ્લાસ છે કે ભાઈ અમારું પણ અમારા મા બાપ જે રીતે ના કરી શકે એ રીતે આ સમાજ કર્યું છે, આ સમાજ જ અમારા મા બાપ છે, એવી એ લોકોની લાગણી છે. કેટલા વ્યક્તિઓ આશરે જોડાય છે સમાજમાં? અત્યાર તો 14 સમૂહ લગ્ન દીકરીઓને અમે જોડ્યા, કારણ કે અમારો એવો આશય છે કે ભાઈ મેક્સિમમ પણ ગરીબ મા બાપની દીકરીઓ જે લોકો પરણી શકે તો ઠીક છે, પણ જે નથી પરણી શકતા અથવા તો જેમની આર્થિક સ્થિતિ ખરાબ છે, તો એવા લોકો આમને જોડીએ છીએ અને એવા લોકોને અમે પ્રોત્સાહન આપીએ છીએ. સમાજના દરેક આગેવાનો આના માટે ઉદાર હાથે દાન આપે છે.